લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું સેકન્ડ યુનિટ કેપિટલાઇઝેશન સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે તે કેપિટલાઇઝેશનનો મિનિંગ, એની ડેફિનેશન અને બે અપ્રોચ જોયા હતા, બ્રોડ અને નેરો અપ્રોચ. જો તમે એ વિડીયો ના જોયું હોય તો એકવાર મારી ચેનલમાં જઈ અને જોઈ લેજો. ઓકે, હવે આપણે નેક્સ્ટ જે જોવાનું છે કે કેપિટલાઇઝેશન છે એ બે પ્રકારનું હોઈ શકે છે, એક ઓવર કેપિટલાઇઝેશન અને અંડર કેપિટલાઇઝેશન. આપણે બંને ડીપમાં સ્ટડી કરવાના છે, તો એમાંથી આપણે આજે ઓવર કેપિટલાઇઝેશન શું છે એ સમજવાના છીએ. ઓકે, તો ચલો જોઈએ ઓવર કેપિટલાઇઝેશન. હવે ઓવર એટલે શું થાય તો કે વધુ પડતું, અને કેપિટલાઇઝેશન એટલે શું તો કે આપણે કેપિટલ જે ઇન્વેસ્ટ કરીએ છીએ ફર્મમાં એને કહેવાશે કેપિટલાઇઝેશન. તો જનરલી આપણે વર્ડ પરથી જ ખ્યાલ આવી જાય છે કે ઓવર કેપિટલાઇઝેશન મીન્સ કે અહીંયા બિઝનેસમાં આપણે વધુ પડતું કેપિટલ ઇન્વેસ્ટ કરી દીધું છે. તો ચલો જોઈએ ઇન્ટ્રોમાં શું કહે છે તો કે capitalization include optimum portion of capital in the business, neither more nor less. એટલે કેપિટલાઇઝેશનમાં આપણે એક ઓપ્ટિમમ પોર્શન નક્કી કરવાનું છે, પ્રમાણ નક્કી કરવાનું છે કે બિઝનેસમાં કેટલી કેપિટલ આપણે ઇન્વેસ્ટ કરશું, વધુ પણ નહીં અને ઓછી પણ નહીં, કેમ કે બંને સિચ્યુએશન છે બિઝનેસ માટે સારી નથી. When the company has more capital invested in the business as compared to its earning, then it is called over capitalization. Okay, તો over capitalization આટલામાં આપ્યું છે, શું કીધું છે, when the company has more capital investment in the business, બિઝનેસમાં કેપિટલ વધુ પડતી ઇન્વેસ્ટ કરી હોય કમ્પેર ટુ, કેની કમ્પેરિઝનમાં, પ્રોફિટની કમ્પેરિઝનમાં. જે પ્રોફિટ અર્ન થાય છે એ ઓછો છે, જ્યારે કેપિટલ એણે વધુ ઇન્વેસ્ટ કરી હોય તો એને કહેવાશે ઓવર કેપિટલાઇઝેશન. સમજાણું? પછી ફરી એકવાર શું કીધું છે, ઓવર કેપિટલાઇઝેશન મીન્સ કે આપણે કેપિટલ વધુ ઇન્વેસ્ટ કરી છે પણ સામે એટલું અર્નિંગ કે પ્રોફિટ આપણને મળતો નથી, એટલે કમ્પેરિઝન કેની સાથે કરવાની છે, પ્રોફિટ સાથે. રેડી? હવે શું કીધું છે તો કીધું છે આગળ, ઇન ધ અધર વર્ડ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ બિઝનેસ ઇઝ મોર ધેન રિક્વાયરમેન્ટ. બિઝનેસમાં રિક્વાયરમેન્ટ નથી છતાં પણ આપણે વધુ પડતી કેપિટલ ઇન્વેસ્ટ કરી દીધી છે. ઓવર કેપિટલાઇઝેશન કેન નોટ ગીવ ફેવરેબલ રિઝલ્ટ. એટલે એવું ન હોય કે પછી આપણે વધુ પૈસા ઇન્વેસ્ટ કરી દીધા તો આપણે સારું જ કહેવાય, વધુ પૈસામાં શું ખરાબી છે એવું હોય, પણ એવું આપણે વિચાર હોય જનરલી, પણ એવું હોતું નથી. ઓવર કેપિટલાઇઝેશન છે એ કોઈ દિવસ ફેવરેબલ રિઝલ્ટ આપતો નથી કંપનીને, બીકોઝ મોર કેપિટલ કંપની કેન નોટ yield ફેર રિટર્ન ટુ ધ ઇન્વેસ્ટમેન્ટ. કેપિટલ આપણે વધુ ઇન્વેસ્ટ કરીએ છીએ પણ સામે એટલું રિટર્ન મળતું નથી, પ્રોફિટ હંમેશા લો જ છે, એટલે આ વસ્તુ ફેવરેબલ નથી. ઓવર કેપિટલાઇઝેશન સિચ્યુએશન ડઝ નોટ ઓલવેઝ મીન ધ કંપની હેઝ સરપ્લસ કેપિટલ ઓર કેશ. એટલે એવું જરૂરી નથી કે ઓવર કેપિટલાઇઝેશન છે એટલે ઓન હેન્ડ કેશ હશે જ ગમે ત્યારે. ઘણીવાર એવું પણ બની શકે કે પૈસા તમે લઈ આવ્યા છો, વધુ પડતા પૈસા લઈને એવી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા જ્યાં એટલું રિટર્ન નથી મળતું. મીન્સ ઇન્વેસ્ટ તો તમે કર્યા છે પણ એ પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ નથી, અર્નિંગ લેસ થાય છે. મીન્સ ઓન હેન્ડ કેશ હોય એવું જરૂરી છે નહીં. કંપની may face cash shortage problem even though having over capitalization. એટલે ઓવર કેપિટલાઇઝેશન હોય છતાં પણ કંપનીને કેશની છે એ ખામી હોઈ શકે છે, કેશ શોર્ટેજ ફેસ કરી શકે છે. કઈ રીતે તે મેં સમજાવ્યું કે ભાઈ એ લઈ આવી કેપિટલ લઈ આવી વધુ પડતી, ઇન્વેસ્ટ એવી જગ્યાએ કરે છે જ્યાં રિટર્ન મળતું નથી, તો ઓન હેન્ડ તો કેશ રહેવાના જ નથી, કેશની શોર્ટેજ તો રહેવાની જ છે. બરાબર? એકચ્યુઅલ રેટ ઓફ રિટર્ન ઓન ધ કંપની ઇઝ લોઅર ધેન એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. એટલે આ વસ્તુ પણ કહી શકો છો કે ઓવર કેપિટલાઇઝેશન ક્યારે કહેવાશે, જ્યારે એકચ્યુઅલ અર્નિંગ છે તમારું, એકચ્યુઅલ રેટ ઓફ રિટર્ન છે એ લોઅર હશે કેના કરતાં તો કે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. તમે એવું એક્સપેક્ટેશનથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે મને 15% રિટર્ન મળશે પણ સામે એકચ્યુઅલમાં જોવા જોઈએ તો 10% જ રિટર્ન મળે છે. રેડી? તો આ 5% જે ગેપ છે એ આપણે લોસમાં જઈએ છીએ. મીન્સ કે એકચ્યુઅલ રેટ ઓફ રિટર્ન જ્યારે લો હશે કેના કરતાં, એક્સપેક્ટેડ કરતા, ત્યારે એને કહેવાશે ઓવર કેપિટલાઇઝેશન. રેડી? તો સમરાઇઝ કરીએ છીએ આપણે ઇન્ટ્રોડક્શનને. શું ઇન્ટ્રોડક્શનમાં કીધું છે તો કે ઓવર કેપિટલાઇઝેશન કેને કહેવાશે તો ઓવર કેપિટલાઇઝેશન સિચ્યુએશન છે જ્યારે કંપની મોર ઇન્વેસ્ટ કરે છે, વધુ પડતું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કેની કમ્પેરિઝનમાં તો કે કમ્પેર ટુ અર્નિંગ, સામે એટલું પ્રોફિટ મળતું નથી. જો તમે મોર ઇન્વેસ્ટ કરો ને સામે મોર જ રિટર્ન મળતું હોય તો કઈ સિચ્યુએશન વર્સ્ટ કહેવાય જ નહીં. બરોબર? પ્રોપર છે, બધું બેટર છે. પણ જ્યારે તમે મોર ઇન્વેસ્ટ કરો છો પણ અર્નિંગ છે એ લેસ થાય છે સામે, ત્યારે એને કહેવાશે ઓવર કેપિટલાઇઝેશન. મીન્સ કે રિક્વાયરમેન્ટ કરતાં વધુ મની ઇન્વેસ્ટ કરો છો. રેડી? આ વસ્તુ લખવાની છે ઇન્ટ્રોમાં. આટલું સમજાઈ ગયું? ચલો હવે આગળ જોઈએ. હવે શું કીધું છે, સિમ્પટમ ઓફ ઓવર કેપિટલાઇઝેશન. હવે આપણે કઈ રીતે કહી શકીએ કે આપણો બિઝનેસ છે એ ઓવર કેપિટલાઇઝેશન છે, કયા કયા સિમ્પટમ છે, કયા
જે ચિહ્નો છે તમને દેખાશે તમારા બિઝનેસમાં કે તમારો બિઝનેસ છે એ ઓવર કેપિટલાઇઝ તમે કહી શકો. સિમ્પટમ્સ એના તો પહેલું શું કીધું છે, કંપની હેઝ લોઅર અર્નિંગ પર શેર. જેટલા પણ તમારા શેર છે પર શેર અર્નિંગ હંમેશા તમારી લો હશે તો તમે કહી શકો છો કે તમારો બિઝનેસ ઓવર કેપિટલાઇઝ છે. રેડી? આગળ શું કીધું, કંપની હેઝ કમ્પેરેટિવલી મોર કેપિટલ ઇન ફોર્મ ઓફ ઇક્વિટી એઝ વેલ એઝ ડેબ. ઇક્વિટીના ફોર્મમાં કે ડેબના ફોર્મમાં તમારી જે કેપિટલ હશે એ હંમેશા મોર હશે બીજા બિઝનેસ કરતાં. ત્યારે તમે કહી શકો છો કે ઓવર કેપિટલ. આ તો આપણે કીધું એમ આગળ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તમે વધુ કરીશું. ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ ફોર્મમાં હોઈ શકે, ઇક્વિટીના ફોર્મમાં કે ડેબના ફોર્મમાં, એ હંમેશા મોર હશે તો તમારે ઓવર કેપિટલાઇઝ ફોર્મ છે. રેડી? પછી આગળ શું કીધું છે, લો રિટેન અર્નિંગ. હવે જો એક વસ્તુ સમજો, પહેલો પોઈન્ટ શું હતો, લોઅર અર્નિંગ પર શેર. મીન્સ કે અર્નિંગની વાત કરી છે, કેપિટલાઇઝેશન ડેફિનેશનમાં આપણે અર્નિંગ સાથે કમ્પેર કર્યું છું ઇન્વેસ્ટમેન્ટને. બે પોઈન્ટ અહીંયા આવી ગયા કે કેપિટલ છે મોર કેપિટલ, પહેલી વાત એ, અને અર્નિંગ હંમેશા લો હશે. તો આ બે પોઈન્ટ તો આપણે આગળ જે મિનિંગ સમજ્યો એમાં જ આવી ગયો, કેપિટલ મોર, અર્નિંગ લેસ. હવે અર્નિંગ જે કાંઈ પણ બિઝનેસની થાય છે એ અર્નિંગની આપણે બે વસ્તુ કરી શકીએ. સમજો, જેટલી પણ બિઝનેસની અર્નિંગ થાય છે એ વસ્તુ કાં તો આપણે એઝ અ ડિવિડન્ડ આપી શકીએ શેર હોલ્ડરને, ડિવિડન્ડ તરીકે. રેડી? અને કાં તો આપણે એને રિટેન કરી શકીએ, એટલે રાખી શકીએ બિઝનેસમાં. આપણે એને પાછો રીઇન્વેસ્ટ કરીએ છીએ, પ્લવિંગ બેક ઓફ પ્રોફિટ એ કહેવાય એને. રેડી? હજી એકવાર કહી દઉં કે જ્યારે જે કાંઈ પણ અર્નિંગ બિઝનેસની થાય છે એનું બે ભાગ થઈ શકે. કાં તો એઝ અ ડિવિડન્ડ તમે પે આઉટ કરી દો અને કાં તો એને રિટેન કરી દો, રાખી દો, અગેન આપણે બિઝનેસમાં એને ઇન્વેસ્ટ કરી શકીએ. તો આ બંને પોઈન્ટ એક એક બનશે. એક તો આ બે પોઈન્ટ બન્યા અને હજી આ એક બે પોઈન્ટ થશે. રેડી? તો ડિવિડન્ડની ને રિટેન અર્નિંગની બેની આમાં વાત થશે. તો આ ત્રીજા પોઈન્ટમાં રિટેન અર્નિંગની વાત કરી છે. તો લો પ્રોફિટ છે તમારો, લો અર્નિંગ છે, તો થર્ડ પોઈન્ટમાં શું કીધું, લો રિટેન અર્નિંગ. મીન્સ કે એક તો પ્રોફિટ તમારો લો થયો છે. રેડી? અને હવે તમે એ બધો પ્રોફિટ છે ને ડિવિડન્ડ તરીકે આપી દો. ડિવિડન્ડ પે આઉટ રેશિયો ઇઝ હાઈ. બધો પ્રોફિટ જેટલો થયો, મોસ્ટ ઓફ પ્રોફિટ તમે એઝ અ ડિવિડન્ડ આપી દો. તો ડિવિડન્ડ તમે વધુ થઈ જાય, આ ધારો કે આ વધી જાય તો આ વસ્તુ ઘટવી જ પડે. મીન્સ કે રિટેન અર્નિંગ લો થઈ જશે. સમજાણું? આ ત્રણેય પોઈન્ટ સાથે લઉં છું કે ધારો કે બિઝનેસ છે એની અર્નિંગ લો છે તો, અને પાછો એક તો અર્નિંગ લો છે એમાંથી વધુ પડતી અર્નિંગ ક્યાં વેસ્ટ કરી દે છે, ડિવિડન્ડમાં. વધુ પડતું ડિવિડન્ડ આપી દે છે. એ લોકો રિટેન નથી કરતા, બિઝનેસમાં ગ્રોથમાં યુટિલાઇઝ નથી કરતા. તો રિટેન અર્નિંગ લો અને ડિવિડન્ડ પે આઉટ રેશિયો હાઈ. ત્યારે આપણે કહી શકીએ છીએ કે આપણો બિઝનેસ છે એ ઓવર કેપિટલાઇઝ છે. રેડી? સમજાણું? આટલું ક્લિયર થયું? અગેન એક ટાઈમ કહી દઉં છું કે શું કીધું છે. સિમ્પટમમાં શું કહેવાનું, સૌથી પહેલા કેપિટલની વાત લેવાની કે ભાઈ કેપિટલ છે એ મોર છે તમારા બિઝનેસમાં, કે પછી ઇક્વિટીના ફોર્મમાં હોય કે ડેબના ફોર્મમાં. કેપિટલ હાઈ થઈ ગઈ. પછી સામે રિટર્ન તો લો. તો આ બે વસ્તુ તો આગળ જે મિનિંગ સમજો ને ઇન્ટ્રોમાં એ જ આવી ગયું છે કે રિટર્ન છે એ તમારું લો છે. રિટર્નની બે વસ્તુ થઈ શકે, કાં તો તમે એઝ અ ડિવિડન્ડ આપો અને કાં તો એઝ અ રિટેન અર્નિંગ રાખી શકો. તો રિટર્ન લો છે તો સામે ડિવિડન્ડનો રેશિયો હાઈ છે. ડિવિડન્ડ તમે વધુ પે આઉટ કરી દો છો. બરોબર? તો ડિવિડન્ડ તમે વધુ આપી દો તો પછી આ વધુ ન થઈ શકે, આ વસ્તુ ઓછી જ કરવી પડે. તો રિટેન કેટલું થઈ જાય છે, લો. રેડી? સમજાણું? એટલે કંપની હેઝ લોઅર રિટેન અર્નિંગ. કંપની વધુ ને વધુ પાછું રિટેન નથી કરતી, રાખતોય નથી પ્રોફિટ, પણ બધું મોસ્ટ ઓફ ક્યાં આપી દે છે, ડિવિડન્ડમાં. તો ડિવિડન્ડ પે આઉટ રેશિયો ઇઝ હાઈ. ઓકે? આટલા પોઈન્ટ ક્લિયર થયા? પછી શું કીધું છે, કંપની હેઝ એકચ્યુઅલ રેટ ઓફ રિટર્ન ઇઝ લોઅર ધેન એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. બરોબર? કંપનીએ ધારો કે એક્સપેક્ટેશન એવી કરી હતી કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યાં 15% આપને મળશે, પણ એકચ્યુઅલમાં કેટલું, 10% જ મળ્યું. તો થઈ ગયું લોઅર અર્નિંગ. આ લોઅર અર્નિંગની વાત કરી હતી. તો કંપની લોઅર અર્નિંગ ક્યારે થશે, જ્યારે એને એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન છે, જેને એને એક્સપેક્ટ એવું કર્યું હતું કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશું ત્યાં આપણે 15% મળશે, પણ રિયલમાં એને 10% જ મળ્યું. એ હંમેશા રિયલ છે, એકચ્યુઅલ છે એ લો હશે ને ત્યારે આપણે કહેશું ઓવર કેપિટલાઇઝેશન સિચ્યુએશન છે. અને ફિફ્થ પોઈન્ટ લઈ લઈએ તો એમાં શું કીધું છે, બુક વેલ્યુ ઓફ શેર ઇઝ ગ્રેટર ધેન રિયલ વેલ્યુ. એટલે બુકમાં જે વેલ્યુ લખેલી છે શેરની એ હંમેશા ગ્રેટર હશે, મોટી હશે કેના કરતાં, રિયલ વેલ્યુ કરતાં. માર્કેટમાં જે વેલ્યુ બતાવે છે એના કરતાં આપણી બુકની વેલ્યુ વધુ કહીએ તો ત્યારે આપણે કહી શકીએ છીએ કે કંપની છે આપણી ઓવર કેપિટલાઇઝ છે. સમજાણું? સિમ્પટમ ઓફ ઓવર કેપિટલાઇઝેશન. રેડી? ચલો હવે આગળ શું કીધું છે, કોઝિસ ઓફ ઓવર કેપિટલાઇઝેશન. એટલે કયા કયા કારણો છે કે જેના લીધે આપણી જે ફર્મ છે એ ઓવર કેપિટલાઇઝ થઈ છે. રેડી? તો પહેલું કીધું છે એસ્ટાબ્લિશમેન્ટ ડ્યુરિંગ ધ ઇન્ફ્લેશન. કે જ્યારે ઇન્ફ્લેશન હશે માર્કેટમાં, બરોબર, જ્યારે ઇન્ફ્લેશન છે, ઇન્ફ્લેશનમાં શું હોય, આપણે એને કહીએ છીએ ફુગાવો ગુજરાતીમાં કહીએ. ઇન્ફ્લેશનમાં બધી વસ્તુના ભાવ વધતા હોય.
માર્કેટમાં જે જનરલ પ્રાઇસ રેટ હોય એના કરતાં જ્યારે હાઈ પ્રાઇસ રેટ હોય એને કહીએ આપણે ઇન્ફ્લેશન. તો ઇન્ફ્લેશનમાં બધી વસ્તુના ભાવ મોસ્ટ ઓફ વધારે હોય. તો ડ્યુરિંગ એ પીરિયડમાં જો તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ થયો છે, મીન્સ કે તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરી છે તો એ નોર્મલ જે રેટ છે એના કરતાં તમે હાઈ રેટે જ પરચેસ કરી છે, રેડી? એટલે તમારે ઓવર કેપિટલાઇઝ થયો, એટલે તમારે વધુ મની ઇન્વેસ્ટ કરવા પડ્યા. આ જનરલ ઓવરવ્યૂ થઈ ગયો. સમજાણું કે ઇન્ફ્લેશનમાં બધી વસ્તુના ભાવ છે એ મોસ્ટ ઓફ હાઈ જ હોય છે, અને તમારો બિઝનેસ છે એ દરમિયાન એસ્ટાબ્લિશ થયો છે. તો તમે પ્લાન્ટ એન્ડ મશીનરી કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ કોઈ પણ વસ્તુ લીધી છે તો હંમેશા વધુ રેટે જ લીધી છે, વધુ પ્રાઇઝે જ લીધી છે, એટલે તમારે ઓવર કેપિટલાઇઝ થઈ ગયું છે. ચલો શું કીધું છે એમાં રીડ કરીએ. During the inflation period, the price of fixed rate is very high. Inflation period માં price of fixed asset is very high. So if any company formed during this period, એટલે કોઈ પણ કંપની જો ઇન્ફ્લેશન દરમિયાન બની હશે, formed during this period, it has to pay more. It has to pay more. બરોબર, એને વધુ પે કરવું પડે છે ટુ પરચેઝ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ફર્નિચર એટસેટ્રા. બરોબર, જે કોઈ પણ વસ્તુ એને પરચેઝ કરી છે એ બધીમાં એને વધુ જ પે કરવું પડે છે ડ્યુ ટુ હાઈ પ્રાઇસ ઓફ ફિક્સ એસેટ. એટલે આ બધી વસ્તુની એસેટની પ્રાઇસ જ હાઈ છે એટલે એને વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. હાઈ પ્રાઇસ ઓફ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બાય ધ કંપની ડ્યુરિંગ ઇનિશિયલ પીરિયડ ઇઝ મોર. એઝ અ રિઝલ્ટ a company face over capitalization situation. તો કોઝિસમાં પહેલું કોઝિસ શું થયું છે કે એસ્ટાબ્લિશમેન્ટ ડ્યુરિંગ ધ ઇન્ફ્લેશન. કે ઇન્ફ્લેશનમાં જો તમારી કંપની છે એસ્ટાબ્લિશ થઈ છે તો જે કંઈ પણ ફિક્સ એસેટ છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે, એને પરચેસ કરવા માટે એને હાઈ પ્રાઇસ પે કરી છે એટલે ઓવર કેપિટલાઇઝ થયું છે. રેડી? હવે સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે? પરચેઝ અ રનિંગ બિઝનેસ. મીન્સ કે ધારો કે કોઈ એક બિઝનેસ છે ચાલુ જ છે અને એને તમે પરચેસ કરી લીધો. રનિંગ બિઝનેસ જ્યારે તમે પરચેસ કરો છો ત્યારે તમારે ઓવર કેપિટલ, એમાં વધુ પડતી કેપિટલ ઇન્વેસ્ટ કરવી પડે છે. કેમ? તો કે બિઝનેસ ચાલુ છે અને તમે પરચેસ કરો છો તો એ લોકો ગુડવિલના પૈસા લેશે. એટલે આમાં હંમેશા ગુડવિલની વાત આવશે. રેડી? તો ગુડવિલના જે તમારે પે કરવા પડે છે એ આવશે ઓવર કેપિટલાઇઝમાં. રેડી? હવે શું કીધું છે? ઓવર કેપિટલાઇઝેશન સિચ્યુએશન occur when a company purchase a running business and it acquire asset of vendor at higher price. જે કંઈ પણ વ્યક્તિ વેચવા વાળો છે વેન્ડર, બરોબર, એ વેન્ડરની એસેટ છે એ હાયર પ્રાઇસે તમે પરચેસ કરી છે. એક તો એનો બિઝનેસ રનિંગ છે એટલે આ પ્રાઇસ ડિમાન્ડ કરશે જ. એટલે એની બિઝનેસ તમે એક્વાયર, એનો એસેટ છે તમે એક્વાયર કરી છે હાયર પ્રાઇસ. ઇન ધ સેમ ટ્રાન્ઝેક્શન ગુડવિલ ઓલ્સો ઇન્કર. એટલે આ વસ્તુમાં ગુડવિલ ઇન્કર થયું હોય અને ગુડવિલને તમારે પૈસા દેવા પડ્યા હોય. Purchaser company pay toward goodwill to the vendor company. વેન્ડર કંપની એટલે વેચવાવાળી કંપની. એ વેચવાવાળી કંપનીને તમારે ગુડવિલના પૈસા આપવા પડે. ધેટ્સ વાય ઓવર કેપિટલાઇઝેશન અકર. એટલે ઓવર કેપિટલાઇઝેશન અકર થઈ છે. તો સેકન્ડ પોઈન્ટ શું હતો કે પરચેઝ ઓફ રનિંગ બિઝનેસ. કોઈ પણ રનિંગ બિઝનેસ છે તમે જ્યારે એને એક્વાયર કરો છો, એને પરચેસ કરો છો ત્યારે તમારે એની એસેટ બધી પરચેસ કરવા માટે અને એને ગુડવિલના એક્સ્ટ્રા પૈસા આપવા પડે છે એટલે તમારે ઓવર કેપિટલાઇઝેશન થશે. રેડી? ફર્સ્ટ પોઈન્ટ ઇન્ફ્લેશન વાળો, સેકન્ડ પોઈન્ટ રનિંગ બિઝનેસ વાળો. સમજાઈ ગયું? હવે થર્ડ પોઈન્ટ જોઈએ. એમાં શું કીધું છે? હેવી પ્રમોશન એક્સપેન્સીસ. કે પ્રમોશનના એક્સપેન્સ તમે હાઈ કર્યા છે. એમાં શું કીધું છે? જો એટ ધ ઇનિશિયલ પીરિયડ of the company, at the initial stage of a company, promoter play important role in the establishment of the company. જ્યારે કંપની ઇનિશિયલ પીરિયડમાં છે, જ્યારે સ્થપાણી જ છે, ત્યારે જે એના પ્રમોટર હોય play important role in establishment of the company. Company is formed by the promoter. એટલે પ્રમોટર એ કંપની બનાવી છે, બરોબર. For this consideration of various service. એટલે એને જે કંઈ પણ સર્વિસ આપી છે they acquire a large number of share. આ વસ્તુ તમે SP 12માં ભણ્યા છો, તમને ખ્યાલ જ હશે. અને કંપની લોમાં આપણે ભણ્યું છે કે જે પ્રમોટર છે એ કંપની બનાવે છે અમુક શેર પરચેસ કરવા જ પડે એની કંપનીમાં. રેડી? તો એણે જે કંઈ પણ સર્વિસ બિઝનેસને આપી છે એના બદલામાં એ શેર લેશે કંપનીના. અને સામે પછી બીજા ઘણા બધા એક્સપર્ટ હોય છે. સમટાઈમ્સ એક્સટર્નલ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ. ઘણીવાર બહારથી આઉટસાઇડ પણ એવા એક્સટર્નલ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ આવે કે જે પણ શેરની ડિમાન્ડ કરે પોતાની સર્વિસ વતી. ભાઈ CA છે, CS છે, એ વ્યક્તિઓ પણ એની સર્વિસ આપે છે, એના બદલામાં કદાચ સેલરી સ્ટાર્ટિંગમાં ના લે તો કંપનીના શેર લઈ લે. એટલે એ લોકો એની સર્વિસ આપીને શેર લે છે. એ લોકો ફંડ પ્રોવાઈડ નથી કરતા બિઝનેસ. સમજો, એ લોકો પોતાની સર્વિસ પ્રોવાઈડ કરી. એક્સટર્નલ જે વ્યક્તિઓ આવે છે એ
સર્વિસ પ્રોવાઈડ કરી અને પછી સામે શેર એટલા લઈ લઈએ છીએ, તો ફંડિંગ તો આવતું જ નથી. એટલે એ રીતે છે માર્કેટમાં આપણી શેર ઘણા બધા થઈ જાય છે. and this result into over capitalization. એટલે આના લીધે ઓવર કેપિટલાઇઝેશન થઈ જાય. હજી આમાં તમે એક વસ્તુ એ પણ લખી શકો છો, ધારો કે બિઝનેસ જ્યારે એસ્ટાબ્લિશ થયો છે ત્યારે પ્રિલિમિનરી એક્સપેન્સ તમારે કરવા પડ્યા છે, અંડરરાઇટિંગ છે, એક્સપેન્સિંગ છે, એ બધા એક્સપેન્સ છે, જે બિગ એક્સપેન્સ છે, એ સ્ટાર્ટિંગમાં એનું કંઈ રિટર્ન મળવાનું જ નથી. તો એ વસ્તુ તમારે એના લીધે ઓવર કેપિટલાઇઝ થઈ જાય છે. રેડી? તો આમાં શું લખશું કે ભાઈ જે પ્રમોટર છે એ શેર પરચેસ કરે છે, બીજા જે એક્સટર્નલ પ્રોફેશનલ છે જે પોતાની સર્વિસ આપીને શેર પરચેસ કરે છે, તો એના લીધે જે એને શેર આપવા પડે છે, તો એના લીધે ઓવર કેપિટલાઇઝ બિઝનેસમાં થઈ જાય છે. રેડી? થર્ડ પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ચલો, એના પછીનું શું કીધું છે? ડિવિડન્ડ પોલિસી. તો ડિવિડન્ડ પોલિસી લિબરલ ડિવિડન્ડ, લિબરલ એટલે છૂટથી વાપરી છે. ડિવિડન્ડ પોલિસી કેવી છે? લિબરલ, છૂટથી આપણે ડિવિડન્ડ આપીએ છીએ, કઈ વિચાર્યા વગર. તો આમાં શું વાત કરી છે? લિબરલ ડિવિડન્ડ પોલિસી મીન્સ અ કંપની પે હાયર અમાઉન્ટ ઓફ ડિવિડન્ડ. જ્યારે કંપની હાયર ડિવિડન્ડ પે કરે એને કહેવાશે લિબરલ ડિવિડન્ડ પોલિસી ફ્રોમ ધ પ્રોફિટ એન્ડ રિટેન વેરી લેસ. એ તો પોઈન્ટ આપણે આગળ સિમ્ટમમાં ડિસ્કસ કર્યું હતું કે રિટેન છે રાખી મૂકે ઓછું છે અને ડિવિડન્ડ હંમેશા હાઈ પે કરે છે કંપની, ત્યારે ઓવર કેપિટલાઇઝ ગણાય. રેડી? રિટેન વેરી લેસ અમાઉન્ટ એઝ અ રિઝર્વ વિથ ઇટ. એટલે રિઝર્વ, જનરલ રિઝર્વ જે કંઈ આપણે રિઝર્વમાં રાખીએ છીએ ને એક સાઈડ, એ જ રિટેન અર્નિંગ કહેવાય. તો રિટેન હંમેશા લેસ રાખે અને ડિવિડન્ડ વધુ પે કરી દે, કેમ કે સ્ટાર્ટિંગમાં એને દેખાડવું કે એના જે શેર હોલ્ડર છે એ શેર હોલ્ડર રાખવા માટે સ્ટાર્ટિંગમાં વધુ ને વધુ ડિવિડન્ડ પે કરી દે. તો સામે એટલું રિટર્ન તો આવતું નથી અને તમે ડિવિડન્ડ પે કરી દો તો પછી બિઝનેસ સસ્ટેન થાય નહીં. એટલે લિબરલ ડિવિડન્ડ પોલિસીને લીધે પણ ઓવર કેપિટલાઇઝ થઈ જાય. લિબરલ ડિવિડન્ડ પોલિસી મીન્સ ધ કંપની પે higher amount dividend from the profit and retain very less amount reserve with it. If over capitalized company pay more dividend, એટલે જો કોઈ કંપની ઓવર કેપિટલાઇઝ છે અને પછી મોર ડિવિડન્ડ પે કરવા જાય, ઓવર કેપિટલાઇઝ કેને કહેવાય કે ભાઈ ઇન્વેસ્ટ કરે છે સામે એટલું રિટર્ન તો આવતું નથી, રિટર્ન હંમેશા લો હશે ઇન્વેસ્ટમેન્ટ કરતા, અને હવે એક તો રિટર્ન લો છે ને હવે ડિવિડન્ડ વધુ પે કરે છે, તો કંપની મેં ફેસ અ સિચ્યુએશન ઓફ લિક્વિડિટી. એટલે એના ઓન હેન્ડ, લિક્વિડિટી એટલે ઓન હેન્ડ પૈસા છે જ નહીં, એક તો રિટર્ન ઓછું આવે છે ને રિટર્ન ઓછામાંથી પણ મોસ્ટ ઓફ એ એઝ અ ડિવિડન્ડ આપી દે છે. તો ઓન હેન્ડ જે રિટેન અર્નિંગ છે હંમેશા લેસ રહેશે, એટલે લિક્વિડિટીની સિચ્યુએશન એને હંમેશા થશે, ઓન હેન્ડ પૈસા ઓછા રહેશે. ઓલ્ધો ઇટ ઇઝ એકચ્યુઅલ રેટ ઓફ રિટર્ન ઇઝ લોઅર ધેન એક્સપેક્ટેડ રેટ. એટલે એની એક તો એકચ્યુઅલ રેટ જે રિટર્ન છે, જે રિટર્ન મળવું જોઈએ એ ઓછું છે કેના કરતા એક્સપેક્ટેડ, ધેન ઇટ ઇઝ ફોલો લિબરલ ડિવિડન્ડ પોલિસી અફેક્ટ ધ કેશ પોઝિશન. બરોબર? તો પણ એ લિબરલ ડિવિડન્ડ પોલિસી ફોલો કરે તો પછી કેશની પોઝિશન છે, જે લિક્વિડિટી છે, બરોબર, જે કેશની પોઝિશન લિક્વિડિટી છે એને અસર થશે, ઓન હેન્ડ કેશ એટલા રહેશે નહીં. અગેન એકવાર શું કીધું છે? લિબરલ ડિવિડન્ડ પોલિસીમાં તમારે શું ડિસ્કસ કરવાનું છે? લિબરલ ડિવિડન્ડ પોલિસીમાં તમારે એ લખવાનું છે કે લિબરલ ડિવિડન્ડ પોલિસી મીન્સ કંપની ગિવિંગ હાયર અમાઉન્ટ ઓફ ડિવિડન્ડ. ડિવિડન્ડ હાઈ આપે છે અને રિટેન છે એઝ અ રિઝર્વ ઓછું કરે છે. અને જ્યારે કોઈ ઓવર કેપિટલાઇઝ કંપની છે મીન્સ કે એનું એક તો રિટર્ન ઓછું છે અને પછી એ મોર ડિવિડન્ડ પે કરે ને ત્યારે લિક્વિડિટી લો થઈ જાય છે, એને ઓન હેન્ડ, કેશ ઓન હેન્ડ છે એ ઘટી જાય છે. તો એ વસ્તુ છે ને કેશ પોઝિશનને ઇફેક્ટ કરશે. રેડી? સમજાઈ ગયું લિબરલ ડિવિડન્ડ પોલિસી? એના લીધે પણ ઓવર કેપિટલાઇઝ કંપની છે એ આવી પોલિસી ફોલો કરે તો એ ઘણી બધી વર્સ્ટ સિચ્યુએશનમાં મુકાઈ શકે છે. પછી એના પછીનો પોઈન્ટ શું કીધો છે? ટેક્સેશન પોલિસી. ટેક્સેશન પોલિસી શું કીધું છે? When the taxation policy is framed by the government with higher income tax rate. ધારો કે ગવર્મેન્ટે છે ટેક્સ પોલિસી એવી ફ્રેમ કરી છે કે હાયર ઇન્કમ ટેક્સ રેટ હાઈ કરને, ઇટ વિલ રિડ્યુસ અર્નિંગ અવેલેબલ ટુ શેર હોલ્ડર. ધારો કે અર્નિંગ જેટલી થઈ છે એમાંથી હાઈ અમાઉન્ટ ઓફ ટેક્સ આપણે સાઈડમાં રાખવા પડે છે, ગવર્મેન્ટને પે કરવા પડે છે, તો લાસ્ટ જે અમાઉન્ટ વધે છે ફોર શેર હોલ્ડર એ ઘટી જાય. સાચી વાત કે નહીં? જે કંઈ પણ અર્નિંગ આપણે થયું છે એમાંથી પહેલાં આપણે ટેક્સ માટે અલગ રાખીએ છીએ અને પછી આપણે શેર હોલ્ડરને આપીએ, તો જે ગવર્મેન્ટ ટેક્સ જ હાઈ કરી નાખે તો અર્નિંગ જે અવેલેબલ વધે છે શેર હોલ્ડર માટે એ લો થઈ જશે. હાયર ઇન્કમ ટેક્સ ઓન પ્રોફિટ વિલ રિડ્યુસ ડિવિડન્ડ અમાઉન્ટ. એટલે એના લીધે ડિવિડન્ડની અમાઉન્ટ છે એ ઘટી જશે, એઝ વેલ એઝ રિટેન અર્નિંગ. એટલે બે વસ્તુ ઘટી જાય. જ્યારે પણ તમારું પ્રોફિટ આવે
તો પહેલા તમારે ટેક્સ માઇનસ કરવું પડે, પછી તમે એમાંથી કાં તો રિટેન કરી શકો કાં તો ડિવિડન્ડ કરી શકો, એ પછી ડિસાઇડ કરવાનું. પણ સૌથી પહેલાં તો તમારે ટેક્સ જ પ્રોવિઝન કરવું પડે. એટલે જો તમારી ગવર્મેન્ટ છે એણે ટેક્સ રેટ જ હાઈ કરી નાખ્યા તો પછી તમારું જે રિટેન અર્નિંગ એ હાઈ રિટેન અર્નિંગ પણ લો લેવાનું અને ડિવિડન્ડ પણ લો રહેવાનું છે. રેડી? ચલો એકવાર ફરી વાંચીએ. When tax policy is framed by government is with high income tax rate, it will reduce the earning available to shareholder. જ્યારે ટેક્સ અમાઉન્ટ છે એ હાઈ થઈ જાય તો જે અર્નિંગ જે શેરહોલ્ડરને અવેલેબલ થાય એ રિડ્યુસ થવાની છે. A high income tax on profit will reduce a dividend amount, એટલે ડિવિડન્ડ પણ ઘટી જશે, as well as the retain earning પણ ઘટી જાય. This will lead to over capitalization, એટલે એના માટે પછી ઓવર કેપિટલાઇઝ કરવું. કંપની શુડ ફોલો પ્રોપર ટેક્સ પ્લાનિંગ ટુ ઓવરકમ ધીસ સિચ્યુએશન. હવે આમાં ગવર્મેન્ટને તો આપણે કંઈ કહી ના શકીએ, એટલે એના માટે આપણે જ પ્રોપરલી ટેક્સ પ્લાન કરવું પડે કે ભાઈ ટેક્સ પ્લાન એટલે એવી રીતે ફંડિંગ લઈ આવવાનું કે ભાઈ એમાં ટેક્સ ઓછો પે કરવો પડે આપણે. રેડી? એટલે આના માટે કંપની માટે શું કરવું? કંપનીએ પ્રોપર ટેક્સ પ્લાનિંગ કરવું પડે. સમજાઈ ગયું? ચલો એના પછીનો જે પોઈન્ટ્સ કીધું છે એમાં શું? ઇમ્પરફેક્ટ ફાઇનાન્શિયલ પ્લાન. જે કંપની છે એનો ફાઇનાન્શિયલ પ્લાન જ ઇમ્પરફેક્ટ છે, પ્રોપર છે નહીં, તો એ પણ એને અસર કરશે. ચલો એમાં શું કીધું છે? It is a responsibility of the manager to management to prepare a short term as well as long term financial plan. એને જે ફંડની રિક્વાયરમેન્ટ છે એને પ્રોપરલી પ્લાન કરવું પડે. Sometimes due to imperfect financial plan, company face capital shortage. ઘણીવાર ફાઇનાન્શિયલ પ્લાન તમે પ્રોપરલી ના કર્યું હોય કે ક્યારે કેટલા ફંડિંગની રિક્વાયરમેન્ટ છે, તો જો ઇમ્પરફેક્ટ હોય તમારું તો ફેસ એ કેપિટલ શોર્ટેજ. ટુ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ કંપની બોરો એડિશનલ કેપિટલ. એટલે ઘણીવાર જો પ્રોપર પ્લાનિંગ નહીં કર્યું હોય તો તમે કેપિટલની શોર્ટેજ થશે અને એ શોર્ટેજને રિમૂવ કરવા માટે તમારે વધુ પડતું બોરોઈંગ લઈ આવવું પડશે આઉટસાઇડથી વિથ હાયર ઇન્ટરેસ્ટ રેટ. કેમ કે ઇમિડિયેટ તમારે ફંડિંગની રિક્વાયરમેન્ટ છે અને તમે બોરો લઈ આવો છો ફંડિંગ, બરાબર, આઉટસાઇડથી, તો એ હાયર ઇન્ટરેસ્ટ રેટ જ રહેવાનું છે. As a result, higher part of earning will be used as a payment. ઇમિડિયેટ તમે ફંડિંગ લઈ આવો છો તો એની ઇન્ટરેસ્ટ રેટ હંમેશા હાઈ રહેવાનું અને એના લીધે હાઈ ઇન્ટરેસ્ટ પે કરવામાં જ તમારું જે કંઈ પણ રિટર્ન છે એ યુટિલાઇઝ થઈ જશે. એન્ડ ધ લેસ અમાઉન્ટ અવેલેબલ ફોર ધ ડિવિડન્ડ, ધીસ લીડ ટુ ઓવર કેપિટલાઇઝેશન. એટલે એના લીધે પછી ઓવર કેપિટલાઇઝેશન થાય કે ભાઈ તમારું ફાઇનાન્શિયલ પ્લાન પ્રોપર હોય તો તમને ખ્યાલ હોય કે આ સમયે આટલા ફંડની રિક્વાયરમેન્ટ છે ને એના માટે આપણે અલગથી રિઝર્વમાં રાખી દીધું છે. પણ જો એ ઇમ્પરફેક્ટ હશે, પ્રોપર નહીં હોય, તો ઇમિડિયેટ તમારું કેપિટલ શોર્ટેજ થશે અને પછી તમે એ પરચેસ કરવા જશો, આઉટસાઇડથી બોરો કરવા જશો તો હાઈ ઇન્ટરેસ્ટ રેટે મળશે એ વસ્તુ અને પછી તમારે એમ પેમેન્ટ કરવામાં જ બધું યુટિલાઇઝ થઈ જશે. સમજાણું? ઇમ્પરફેક્ટ ફાઇનાન્શિયલ પ્લાન હશે તો તમારે ઓવર કેપિટલાઇઝેશનની સિચ્યુએશન અકર થશે. રેડી? અને જે લાસ્ટ છે એ શું કીધું છે? ઓવર એસ્ટિમેશન ઓફ ધ અર્નિંગ. એટલે જે અત્યાર સુધી વાત કરતા હોય એ જ વાત અલગથી કરી છે કે તમારું જે એસ્ટિમેશન છે એ કંઈક વધુ પડતું છે, એસ્ટિમેટેડ અર્નિંગ, અને એકચ્યુઅલ અર્નિંગ છે એ લેસ છે. એ વસ્તુ આમાં કીધી છે. ઓવર એસ્ટિમેશન ઓફ ધ અર્નિંગ કે તમે અંદાજો વધુ લગાવ્યો, કોઈ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તમે અંદાજો એમ લગાવ્યું કે 15% મને રિટર્ન મળશે, તમારું એસ્ટિમેશન જ હાઈ છે પણ રિયલમાં તેમાં 10% જ બધાને મળે છે. તો એસ્ટિમેશન તમારું હાઈ છે એના લીધે પછી ઓવર કેપિટલાઇઝ થઈ જાય છે. Defective planning is also one of the reason for overcapitalization. If wrong estimation are framed for the earning, the capital investment in business will consequently પરિણામે overcapitalize થઈ જાય. તો આમાં એ પોઈન્ટ લખવાનું કે ભાઈ તમારે એસ્ટિમેશન છે, એસ્ટિમેટેડ અર્નિંગ હાઈ છે જ્યારે એકચ્યુઅલ અર્નિંગ છે એ લો છે, જેના લીધે ઓવર કેપિટલાઇઝ થાય છે. સમજાઈ ગયું એટલું? રેડી? હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઇફેક્ટ ઓફ ઓવર કેપિટલાઇઝેશન કવર કરશું. ઓકે, થેન્ક યુ.